જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં ઇંગ્લિશમાં ચેપ્ટર 1 જોઈશું. હેલ્ધી ફૂડ હુ આર યુ, એટલે કે આરોગ્યપ્રદ ખોરાક તમે કોણ છો? આઈ એમ ધ વન ધેટ ઇઝ ગુડ ફોર યુ, એટલે કે હું એ છું જે તમારા માટે ખૂબ સારો છું. આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ, હું તમારો વિકાસ કરું છું, ઊંચા અને મજબૂત બનાવું છું. જંક ફૂડ હુ આર યુ, એટલે કે બિન આરોગ્યપ્રદ ખોરાક તમે કોણ છો? આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ, એટલે કે હું એ છું જે તમારા માટે સારું નથી. આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક, હું તમને નબળા બનાવું છું અને ખૂબ બીમાર બનાવું છું. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક, તમે આળસુ બની જાઓ છો અને ચપળ રહેતા નથી. બીજી એક સ્ટોરી છે. હવે એમાં રાધા નામની છોકરી છે. રાધા સ્કૂલ ગર્લ વોઝ સિટિંગ સેડલી, રાધા નામની જે છોકરી છે ઈ ઉદાસ બેઠી હતી શાળામાં. શી ફોરગેટ હર લંચ બોક્સ, તે પોતાનું નાસ્તા બોક્સ એટલે કે લંચ બોક્સ ભૂલી ગઈ હતી. જસ્ટ ધેન અ ફેરી અપિયર, ત્યારે જ એની સામે એક પરી પ્રગટ થાય છે. રાધા સરપ્રાઇઝ ટુ સી ધ ફેરી, વાવ ફેરી. રાધા આશ્ચર્યચકિત થઈને કહે છે કે શું આ પરી મારી સામે? પરી છે, પરી કહે છે યસ આઈ એમ, હા હું પરી છું. Why are you sad? શા માટે તું ઉદાસ છે? રાધા I don't have my lunch box, એટલે કે મારી પાસે મારું લંચ બોક્સ એટલે કે ટિફિન નથી. The fairy waved her magic wand and suddenly 5 color lunch boxes appearing from the Radha, એટલે કે પરી છે પોતાની જાદુઈ છડીથી ઘુમાવી અને 5 રંગબેરંગી લંચ બોક્સ એમની સામે પ્રગટ કરે છે. રાધા amazed, what are these? રાજા આશ્ચર્યચકિત થઈને કહે છે આ શું છે? ફેરી these are snacks for you, એટલે કે આ નાસ્તો છે તારા માટે. રાધા carrots, I don't like them. eagerly open the first box, રાધા પેલું બોક્સ ઓપન કરે છે અને રાધા કહે છે કેરેટ એટલે કે ગાજર. I don't like them, મને ગાજર પસંદ નથી. I want pizza, મને તો પિઝા જોઈએ છે. why should I eat carrot, એટલે કે હું શા માટે ગાજર ખાઉં? ફેરી કેરેટ હે વિટામિન એ, એટલે કે ગાજરમાં તને વિટામિન એ મળશે. they will make your eyes sharper, એટલે કે જે તારી આંખોને સતેજ બનાવે છે. રાધા sign and open the second box, હવે રાધા નિતાસુ નાખે છે અને બીજું બોક્સ ખોલે છે. રાધા spinach, એટલે કે પાલક. ફેરી yes, it make you strong and give you lots of energy, આમાંથી તને ઘણી બધી એનર્જી એટલે કે ઉર્જા મળશે અને તને સ્ટ્રોંગ મજબૂત બનાવશે. રાધા ફોરન એટલે કે રાધા હવે ગુસ્સે થાય છે, ગુરકે છે. રાધા I want burger, what is in the third box, મને બર્ગર જોઈએ છે, હવે ત્રીજા બોક્સમાં શું છે? રાધા ઓપન ધ બોક્સ, રાધા એટલે પરી કહે છે ફેરી એપલ, they have fiber to keep your tummy happy, સફરજન છે તેમાંથી તને ફાઈબર મળે છે જે તારા પેટને બરાબર રાખશે. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રાઉન્ડ, એટલે રાધા છે હવે નિશાસો નાખી અને ચોથા બોક્સને ઓપન કરે છે. ઓ નો બીન્સ, રાધા કહે છે નહીં, અરે નહીં કઠોળ, હજી તો રાધાને કઠોળ પણ નથી ભાવતા એવું થયું ને. ફેરી યસ બીન્સ મેક યુ મસલ સ્ટ્રોંગ, એટલે હવે પરી એને કહે છે કે યસ કઠોળ છે, જે કઠોળ છે એ તારા મસલ એટલે કે સ્નાયુઓને મજબૂત બનાવે છે, એટલા માટે આપણે કઠોળ પણ ખાવા જોઈએ. જો તમારે હેલ્ધી રહેવું હોય તો ફળો, શાકભાજી, પછી કઠોળ છે અને અનાજ આ બધું ખાઓ એટલે તમે સ્વાસ્થ્ય એટલે કે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ત્યારબાદ હવે રાધા છે ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ, હવે રાધા છેલ્લું બોક્સ ખોલે છે. રાધા ઓરેન્જીસ, વાય સંતરા, શા માટે? ફેરી હવે રાધા કહે છે કે સંતરા શું કામ? ત્યારે ફેરી કહે છે ઓરેન્જીસ હે વિટામિન સી, સંતરામાંથી તને વિટામિન સી મળે છે. which protect you from getting sick, એટલે કે જે તને બીમારીમાંથી રક્ષણ આપશે. બીમાર થયા હોય ત્યારે આપણને ઓરેન્જનું જ્યુસ આપવામાં આવે છે. શું કામ? કારણ કે તે આપણને ઊભા થવા માટે પૂરી શક્તિ આપે છે. રાધા પાઉટેડ એટલે કે હવે રાધા એનું મોં બગાડે છે, મચકોડે છે. રાધા બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર એન્ડ પીઝા, વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ, પણ મારે તો નૂડલ્સ, બર્ગર અને પીઝા જોઈએ છે, આવું બધું શા માટે તમે નથી લાવતા? વેરી ધોઝ ફૂડ વીકેન યોર હેલ્થ, એટલે કે જે ફૂડ છે એ તારા તંદુરસ્તને નબળી બનાવશે, તંદુરસ્તીને. ફ્રૂટ, વેજીટેબલ, બીન્સ એન્ડ ગ્રેઇન્સ આર હેલ્થીયર, એટલે કે ફળ, શાકભાજી, કઠોળ અને અનાજ છે એ તારા
સ્વાસ્થ્ય માટે વધારે આરોગ્યપ્રદ છે એમ. રાધા ઓકે આઈ વિલ ઈટ ધેમ બટ કેન આઈ યુ પીઝા સમટાઈમ. ઓકે ભલે તે હું ખાઈશ પરંતુ ક્યારેક તો પીઝા ખાઈ શકું ને. હવે એવું પૂછે છે એટલે રાધા કે પરી છે ઈ હસે છે. ધ ફેરી સ્માઇલ વિંક એન્ડ ફ્લ્યુ ઇનટુ એર. હવે પરી છે ઈ પરીએ સ્મિત કર્યું અને આખો મિત કરીને હવામાં ઉડી ગઈ. રાધા ટ્રાય ટુ સ્ટોપ હર. હવે રાધા છે ને રોકવાનો પ્રયાસ કર્યો પણ રાધા રન આફ્ટર હર એન્ડ ફેલ ઓફ ધ બેડ. જેવી રાધા તેની પાછળ દોડી અને પથારી પરથી તે પડી ગઈ. હર આઈઝ ઓપન એટ ધ મોમેન્ટ. તે ક્ષણે તેની આંખો ખુલી અને જોવે છે તો તે પથારીમાં છે. રાધા સ્માઇલ. ઓ રાધા હસે છે, સ્મિત કરે છે અને કહે છે અરે રે ઇટ્સ અ ડ્રીમ ઓનલી. એટલે કે આ તો માત્ર સપનું છે, હકીકતમાં નથી. તો બાળ મિત્રો, આપણે હેલ્ધી રહેવા માટે આપણે હંમેશા શાકભાજી, ફળો, કઠોળ છે, અનાજ છે, આ બધું ખાવું જોઈએ. તો જ તમે તમારી હેલ્થને સારી રાખી શકશો. બાકી તો બર્ગર, પીઝા છે, ચિપ્સ છે, ઢોસા છે, આ બધું છે એ તમને ખાવા માટે ખૂબ સારું લાગશે પણ એનાથી તમારી હેલ્થ સારી રહેશે નહીં અને તમને ખૂબ જ આળસુ પણ બનાવશે. સમજાય છે ને? જય શ્રી કૃષ્ણ. અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.